નમસ્કાર મિત્રો, તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે MGVCS સ્માર્ટ મીટર એપમાં દિવસ દરમિયાન તમારું અડધી કલાક એટલે કે 30 મિનિટનું કન્ઝપ્શન કઈ રીતે ચેક કરવું। તો સૌપ્રથમ MGVCS સ્માર્ટ મીટર એપમાં લોગિન કરી લ્યો યુઝર નેમ અને પાસવર્ડ વડે। એટલે આ રીતે સ્ક્રીન આવશે। હવે તમારું 30 મિનિટનું કન્ઝપ્શન ચેક કરવા માટે નીચે આપેલ છે યુઝીસ, તેના પર ક્લિક કરો। એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારો ડેઈલીનો વપરાશ બતાવશે। હવે 30 મિનિટનું કન્ઝપ્શન ચેક કરવા માટે અહીં ફિલ્ટર આઇકન આપેલ છે તેના પર ક્લિક કરો। હવે આ રીતે સ્ક્રીન આવશે જેમાં અહીં આપેલ છે ઇન્ટરવલ, તેના પર ક્લિક કરો। એટલે આ રીતે હવે તમારે જે પણ દિવસનું કન્ઝપ્શન જોવું હોય 30 મિનિટનું તે તારીખ સિલેક્ટ કરવાની રહેશે। આપણે તારીખ સિલેક્ટ કરી લઈએ 22 માર્ચ। પછી નીચે આપેલ બટન એપ્લાય ફિલ્ટર ઉપર ક્લિક કરો। તો આ રીતે તમે જે પણ તારીખ સિલેક્ટ કરી હશે તે તારીખનું તમને 30 મિનિટનું કન્ઝપ્શન બતાવશે, જેની અંદર તમારે ગ્રાફ આઇકોનની ઉપર ક્લિક કરશો એટલે તમને બતાવશે કે કેટલા યુનિટ યુઝ થયા હતા। જેમ કે તમે જોઈ શકો છો 8 વાગે કેટલા યુનિટ યુઝ થયા હતા, તો કે 0.12, 8:30 વાગે 0.06। તો આ રીતે તમે તમારા દિવસ દરમિયાન ક્યારે તમારો હાઈએસ્ટ યુઝ હતો તે તમે ચેક કરી શકશો। જેમ કે રાતે 11 વાગે જોઈ શકો છો 0.22 અને રાતે 11:30 વાગે 0.20। તો આ રીતે તમે જે પણ તારીખ સિલેક્ટ કરશો તે તારીખનું તમને ડેઈલીનું કન્ઝપ્શન બતાવશે। જેમ કે 20 તારીખ એપ્લાય ફિલ્ટર, તો આ રીતે તમને 20 તારીખનું તમારું 30 મિનિટનું કન્ઝપ્શન બતાવશે। તો આ રીતે તમે તમારું 30 મિનિટનું કન્ઝપ્શન ચેક કરી શકશો। હવે MGVCS સ્માર્ટ મીટર એપની વધુ માહિતી માટે YouTube ઉપર આવી જાઓ, સર્ચ ઉપર આવો, ટાઈપ કરો GB ગુરુ। એટલે આ રીતે મારી ચેનલ આવશે GB ગુરુ, તેના ઉપર જાઓ। હવે અહીં તમને જીબીને લગતા ઘણા બધા ઉપયોગી વિડીયો બતાવશે, જેની અંદર MGVCS સ્માર્ટ મીટર એપના પર વિડીયો મેં બનાવેલ છે। તો અમારી ચેનલની મુલાકાત લેજો અને વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।